નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનમાં આપણે આગળ ટોપિક જોઈએ છે કાર્બન સંયોજનોનું નામકરણ. તો કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. તો કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ જે છે એના કેટલાક મુદ્દાના આધારે આપણે એને સમજીએ તો આલ્કેન સંયોજનનું નામકરણ કરવા માટે આપેલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી સંયોજનનું આલ્કેન મૂળ નામ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે કાર્બન પરમાણુની સંખ્યા છે 1 લઈએ આપણે, તો આલ્કેન મૂળ નામ શું મળશે આપણને? મિથેન. જો કાર્બન પરમાણુની સંખ્યા n બરાબર 2 લેવામાં આવે તો આલ્કેન મૂળ નામ શું મળશે આપણને? ઇથેન. એવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 કાર્બન પરમાણુની સંખ્યા લેવામાં આવે તો એ રીતે આલ્કેન મૂળ નામ જે છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડિકેન. આ રીતે આપણને આલ્કેન મૂળ નામ મળે છે. બીજા નંબરમાં આપણે જોઈએ છે તો ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે પૂર્વક અથવા પ્રત્યય ના આધારે સંયોજનનું નામ આપવામાં આવે છે. દાખલા તરીકે ક્રિયાશીલ સમૂહ અહીંયા કયો છે? હેલોજન. અને કયો પૂર્વક અથવા પ્રત્યય લાગે છે? ક્લોરો અથવા બ્રોમો. તો એ રીતે સંયોજનનું નામ દાખલા તરીકે મિથેન, ઇથેન, પ્રોપેન અને અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો લાગેલો છે? ક્લોરીન. તો કહીશું આપણે એને ક્લોરોપ્રોપેન. તો આ રીતે સંયોજનનું નામ જે છે એ ક્રિયાશીલ સમૂહ સહિત પૂર્વક અથવા પ્રત્યયના આધારે સંયોજનનું નામ દર્શાવવામાં આવે છે. ત્રીજા નંબરમાં આપણે જોઈએ છીએ જો નામકરણ ક્રિયાશીલ સમૂહના આધારે કરવામાં આવે તો ક્રિયાશીલ સમૂહ A, E, I, O, U જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ ને દૂર કરી અને યોગ્ય પ્રત્યય લગાવવામાં આવે છે. તો દાખલા તરીકે 3 કાર્બન શૃંખલા ધરાવતા કીટોનની વાત કરીએ તો કીટોનમાં 3 કાર્બન શૃંખલા ધરાવતા સંયોજન જે આપેલું છે એનું નામ આપેલું છે પ્રોપેનોન. તો અહીંયા પ્રોપેનમાં ઈ દૂર કરી અને યોગ્ય પ્રત્યય કયો લગાવવામાં આવે છે? ઓન. તો હવે આપણે એને શું વાંચીશું? ઈ દૂર કરી પ્રોપેનોન. આગળ જોઈએ છે જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલામાં અંતે રહેલો N ને ઇન અથવા આયન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. દાખલા તરીકે જો કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એને શું વાંચીશું આપણે? પ્રોપીન. એટલે કે એને પ્રોપીન કહેવાય છે. અને જો ત્રિબંધ હોય કાર્બન વચ્ચે તો એને શું કહીશું? પ્રોપાઇન. એટલે કે કાર્બન શૃંખલા જો અસંતૃપ્ત હોય તો એ શૃંખલાના અંતે જે N લાગે છે પ્રત્યે એ N જે છે એને ઇન અથવા આયન દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. એનો મતલબ એમ કે N દૂર કરી ઇન અથવા આયન લગાવવામાં આવે છે. જો કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો ઇન પ્રત્યય લાગે તો આને વંચાશે પ્રોપીન. જો કાર્બન વચ્ચે ત્રિબંધ હોય તો કયો પ્રત્યય લાગશે? આયન. તો આને આપણે શું કહીશું? પ્રોપાઇન. છેલ્લો મુદ્દો જોઈએ છીએ તો ક્રિયાશીલ સમૂહ નું સ્થાન નક્કી કરવા માટે દીર્ઘતમ કાર્બન શૃંખલાના અંદર ડાબી અથવા જમણી બાજુએથી ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને લઘુત્તમ ક્રમ મળે એ રીતે એને ગોઠવવામાં આવે છે. એટલે કે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને લઘુત્તમ ક્રમ મળવો જોઈએ. દાખલા તરીકે આપણે અહીંયા એક ક્રિયાશીલ સમૂહ X લખીએ છીએ. તો ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન જે છે તે લઘુત્તમ ક્રમ મળવો જોઈએ. તો આપણે 1, 2, 3, 4 અને 5 તો અહીંયા ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બનને લઘુત્તમ ક્રમ મળ્યો નહીં. લઘુત્તમ ક્રમ તો કયા છે? 1, 2, 3. તો અહીંયા જે છે આ રીત જે છે કેવી છે? ખોટી છે. તો સાચી રીત કઈ છે? તો સાચી રીત માટે આપણે ક્રમ કેવી રીતે આપવો પડે છે? 1, 2, 3, 4 અને 5. એટલે કે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને લઘુત્તમ ક્રમ મળે એ રીતે ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવવામાં આવે છે.
આગળ જોઈએ છીએ ક્રિયાશીલ સમૂહોનું નામકરણ તમને અહીંયા કોષ્ટક દ્વારા દર્શાવેલું છે. તો ક્રિયાશીલ સમૂહમાં આપણે પહેલું લઈએ છીએ હેલોજન. તો પૂર્વક અથવા પ્રત્યય કયું લાગે છે? ક્લોરો અથવા બ્રોમો. તો એનું નામ આપણે જોઈએ પૂર્વક અથવા પ્રત્યયના આધારે. જો ક્લોરો ક્રિયાશીલ સમૂહ લાગેલો હોય તો શું વંચાશે? એને ક્લોરોપ્રોપેન. તો મિથેન, ઇથેન, પ્રોપેન અને અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો લાગેલો છે? ક્લોરીન. તો એને વંચાશે ક્લોરોપ્રોપેન. એવી રીતે જો બ્રોમિન લાગેલો હોય તો બ્રોમોપ્રોપેન. આલ્કોહોલ પ્રત્યય કયો લાગશે? ઓલ. તો શું નામ વંચાશે? પ્રોપેનોલ. તો પાછળ આપણને ઓલ પ્રત્યય જે છે એ સંભળાય છે. તો અહીંયા પ્રોપેનોલ જે છે એટલે કે આલ્કોહોલ જે છે ક્રિયાશીલ સમૂહ જે છે એ કયો લાગેલો છે પાછળ? OH. તો આલ્કોહોલ જે છે કયા ક્રિયાશીલ સમૂહ વડે દર્શાવવામાં આવે છે? OH વડે. તો અહીંયા મિથેન, ઇથેન, પ્રોપેન અને છેલ્લે કયો ક્રિયાશીલ સમૂહ લાગેલો છે? OH. તો આને આપણે કહીશું પ્રોપેનોલ. એવી રીતે આલ્ડીહાઇડ તો કયો પ્રત્યય લાગશે? આલ. તો અહીંયા આપણે પ્રોપેનાલ. તો પાછળ આપણને આલ સંભળાય છે. તો અહીંયા મિથેન, ઇથેન, પ્રોપેન અને પાછળ શું લાગશે? CHO. એટલે આપણે એને કહીશું પ્રોપેનાલ. કીટોન હશે તો પ્રત્યય કયો લાગશે? ઓન. કીટોન તો ઓન આપણને સંભળાય છે. દાખલા તરીકે પ્રોપેનોન. તો અહીંયા ક્રિયાશીલ સમૂહ કયો લાગશે? C ડબલ બોન્ડ O. કાર્બોક્સિલિક એસિડ તો પ્રત્યય કયો લાગશે? ઓઇક એસિડ. દાખલા તરીકે પ્રોપેનોઇક એસિડ. તો અહીંયા ક્રિયાશીલ સમૂહ COOH. દ્વિબંધ એટલે કે આલ્કીન માં પ્રત્યય કયો લાગે છે? ઇન. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ આપેલો હોય તો આપણે ઇન પ્રત્યય પાછળ બોલીશું પ્રોપીન. એવી રીતે મિથી, પ્રોપીન, ઇથીન, બ્યુટીન, પેન્ટીન. જો ત્રિબંધ હોય તો પ્રત્યય કયો લાગશે? આઇન. કાર્બન કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય તો પ્રોપાઇન. એવી રીતે બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન તો આઇન પ્રત્યય લાગશે. તો આ રીતે કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. તો આ રીતે તમે કોષ્ટક સમજતા હશો તો એ રીતે તમે એનું નામકરણ કરવાની પદ્ધતિ જે છે એ પરીક્ષામાં લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કાર્બન સંયોજનનું નામકરણ કરવાની પદ્ધતિ વિશે ભણી ગયા. તેમાં ક્રિયાશીલ સમૂહ સહિતના પૂર્વક અથવા પ્રત્યય ધરાવતા સંયોજનના નામકરણનો આપણે અભ્યાસ કર્યો. એટલે કે કોષ્ટકના અંદર આપણે જોયું હતું ક્રિયાશીલ સમૂહ સહિતના પૂર્વક અથવા પ્રત્યય ધરાવતા સંયોજનના નામ આપણે જોયા હતા. તો અહીંયા આપણે નીચેના સંયોજનોનું નામ આપવાનું છે. જે રીતે આપણે કોષ્ટક ભણ્યા એ કોષ્ટકની અંદર કયા ક્રિયાશીલ સમૂહ હતા એ આપણે જોઈ ગયા. એ ક્રિયાશીલ સમૂહ ના આધારે કયો પ્રત્યય અથવા પૂર્વક લાગે છે અને એના આધારે આપેલ સંયોજનનું નામકરણ જે છે એ કેવી રીતે કરવામાં આવે છે. તો અહીંયા આપણે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈએ છીએ. તો અહીંયા તમને કેટલાક સંયોજન આપેલા છે. આપણે એનું શું કરવાનું છે? એનું નામકરણ. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આપણે આગળ જોઈ ગયા કે ક્રિયાશીલ સમૂહ જે છે જે કાર્બન સાથે જોડાયેલો હોય એને લઘુત્તમ ક્રમ વળવો જોઈએ. તો આપણે અહીંયાથી આ નંબર આપીએ 1, 2, 3 અને 4. તો બીજા ક્રમે જે છે બ્રોમિન છે ક્રિયાશીલ સમૂહ. તો આપણે એને કહીશું 2 બ્રોમો. 2 બ્રોમો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. 2 બ્રોમો બ્યુટેન. અહીંયા જોઈએ છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પેન્ટેન તો બરોબર, પણ અહીંયા બી તમે અહીંથી ક્રમ આપશો તો પણ ત્રીજો જ આવશે. 1, 2, 3, 4, 5. અહીંથી આપશો તો પણ ત્રીજો જ આવશે. 1, 2, 3, 4, 5. તો અહીંયા આપણે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે કાર્બન ત્રીજા કાર્બન સાથે? તો આલ્કોહોલ. તો આપણે આને શું કહીશું? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. તો પેન્ટેન 3-ol. પેન્ટેન 3-ol. આગળ જોઈએ છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? આલ્ડીહાઇડ. એટલે પાછળ કયો પ્રત્યય લાગશે? આઇડ. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો બ્યુટેનાલ. કયો પ્રત્યય લાગશે? આલ.
મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો શું કહીશું આપણે? બ્યુટેનાલ. અને કયો ક્રિયાશીલ સમૂહ લાગેલો છે? CHO, આલ્ડીહાઇડ. આગળ જોઈએ છીએ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. અહીંયા કાર્બન પરમાણુ નંબર આપીએ છીએ આપણે ક્રમ 1, 2, 3, 4. તો અહીંયા બીજા કાર્બન સાથે કયો સમૂહ જોડાયેલો છે? ક્રિયાશીલ સમૂહ કીટોન. તો આને કહીશું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. તો બ્યુટેન 2 ઓન. કીટોન જે છે એમાં કયો પ્રત્યય લાગે છે? ઓન પ્રત્યય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન. અહીંયા કયો ક્રિયાશીલ સમૂહ લાગેલો છે? COOH, એટલે કે કાર્બોક્સિલિક એસિડ. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પેન્ટેનોઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડમાં કયો પ્રત્યય લાગે છે? ઓઇક એસિડ. તો અહીંયા COOH ક્રિયાશીલ સમૂહ છે અને પાછળ પ્રત્યય લાગશે ઓઇક એસિડ, એટલે કે પ્રોપેનોઇક એસિડ. કેમ? તો કાર્બન કેટલા છે? અહીંયા કાર્બન પરમાણુ સંખ્યા છે 5. 1, 2, 3, 4 અને પાછળ જે છે ક્રિયાશીલ સમૂહ COOH લાગેલો છે. એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. સોરી, બ્યુટેનોઇક એસિડ આવે છે. અહીંયા 5 કાર્બન પરમાણુ નથી, 4 છે. 1, 2, 3, 4. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. બ્યુટેનોઇક એસિડ. જો 5 કાર્બન પરમાણુ હોય તો આપણે આ લખ્યું તે રીતે પેન્ટેનોઇક એસિડ. અહીંયા જોઈએ છે આગળ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે કયું શું આપેલું છે? દ્વિબંધ. તો દ્વિબંધ હોય તો કયો પ્રત્યય લાગે છે? ઇન. તો ફરીથી 1, 2, 3, 4 અને 5. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. તો શું લખીશું? પેન્ટીન. કયો પ્રત્યય લાગશે? ઇન પ્રત્યય. અહીંયા પણ 5 કાર્બન પરમાણુ છે પણ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે. તો ત્રિબંધ હોય તો કયો પ્રત્યય લાગે છે? આઇન. તો આપણે એને કહીશું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. પેન્ટાઇન. આઇન પ્રત્યય લાગશે. તો આ રીતે ક્રિયાશીલ સમૂહ જે જોડાયેલો છે એના આધારે સંયોજનનું શું કરેલું છે? નામકરણ. તો આ રીતે પરીક્ષામાં તમને કોઈ પણ સંયોજન જે છે આપેલું હોય અને એનું નામકરણ કરવાનું કહે તો આ રીતે તમે કરી શકો છો. પણ એ શેના આધારે? ક્રિયાશીલ સમૂહ ના આધારે જે પ્રત્યય લાગતો હોય પૂર્વક અથવા પ્રત્યય એના આધારે સંયોજનનું નામકરણ કરવામાં આવે છે. અને જે ક્રિયાશીલ સમૂહ લાગેલો છે એ ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન સાથે લાગેલો છે એ કાર્બનને લઘુત્તમ ક્રમ આપવામાં આવે અને એ રીતે સંયોજનનું નામકરણ કરવામાં આવે છે. તો આ રીતે અહીંયા તમને કેટલાક સંયોજનો આપેલા છે અને આપણે એનું શું જોયું? નામકરણ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ છે બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપો. તો પહેલે વ્યાખ્યા જોઈશું. જે સંયોજનો ના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર ભિન્ન હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. તો ફરીથી વ્યાખ્યા. જે સંયોજનના આણ્વીય સૂત્ર કેવા હોય? સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર કેવા હોય? ભિન્ન હોય તેવા સંયોજનને આપણે શું કહીશું? બંધારણીય સમઘટકો. તો આપણે ઉદાહરણ દ્વારા સમજાવીએ છીએ. તો બ્યુટેન C4H10. આપણે જાય કાર્બન પરમાણુ સંખ્યા કેટલી છે? 4. તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. બ્યુટેનના સમઘટકો. તો અહીંયા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. અહીંયા કાર્બન કાર્બન પરમાણુ જે છે એ સરળ શૃંખલામાં જોડાયેલા છે, એટલે કે ક્રમબદ્ધ રીતે હરોળમાં જોડાયેલા છે. તો આગળ આપણે હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણમાં જોઈ ગયા હતા. સરળ શૃંખલાવાળા સંયોજનો, સાખી શૃંખલાવાળા સંયોજનો અને ચક્રીય રચનાવાળા સંયોજનો. તો અહીંયા કાર્બન કાર્બન જે છે એ સરળ શૃંખલાના અંદર ગોઠવાયેલા છે. તો અહીંયા આપણે આગળ ભણી ગયા કે સરળ શૃંખલામાં જો સંયોજન આ રીતે ગોઠવાયેલા હોય કાર્બન કાર્બન તો
પૂર્વક તરીકે શું લગાવવામાં આવે છે? નોર્મલ. તો આપણે આને કહીશું નોર્મલ બ્યુટેન. તો આ એનું આણ્વિક સૂત્ર છે ને આ શું થયું? બંધારણીય સૂત્ર. અથવા આને આ રીતે પણ દર્શાવી શકાય છે CH3 CH2 CH2 CH3 મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન 3 ને 2 5 3 ને 2 5 એટલે 10 થઈ ગયા. તો આને પણ આપણે કહીશું નોર્મલ બ્યુટેન. અથવા હજુ આપણે દર્શાવવું છે તો CH3 1 2 3 4 1 2 3 અને 4 3 3 દુ 6 3 3 9 ને 1 10 10 હાઇડ્રોજન થઈ ગયા અને 4 કાર્બન. તો આપણે આને દર્શાવવું છે તો અહીંયા પહેલો કાર્બન, આ પહેલો કાર્બન ને આ શું છે? બીજો કાર્બન. તો બીજા કાર્બન પ્રમાણે 2 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન આ રીતે પણ નામ આપી શકાય છે 2 મિથાઇલ પ્રોપેન. અથવા તો આપણે આગળ શાખી શૃંખલામાં જોઈએ કાર્બન જે છે અહીંયા જે છે શાખાના અંદર જોડાયેલો છે બીજા કાર્બન સાથે. તો આને શું કહીશું આપણે? એમાં કયો પૂર્વક લાગતો હતો? આઈસો. તો આઈસો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન આઈસો બ્યુટેન આ રીતે પણ દર્શાવી શકાય છે. તો અહીંયા બ્યુટેનના સમઘટકો જે છે તો આ દરેક સંયોજન જે છે એનું આણ્વિક સૂત્ર કેવું છે? સમાન, પણ બંધારણીય સૂત્ર તમે જોઈ શકો છો કેવું છે? જુદું જુદું. તો આને શું કહેવાય? એકબીજાના બંધારણીય સમઘટકો. એવી રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ પેન્ટેન C5H12 ના સમઘટકો. તો 1 2 3 4 અને 5 3 ને 2 5 6 7 8 9 10 11 12 હાઇડ્રોજન 12 અને કાર્બન 5 આને કહીશું નોર્મલ પેન્ટેન. બરોબર. એ રીતે આપણે બીજું નામકરણ કરવું છે તો બીજું બંધારણીય સૂત્ર દર્શાવવું છે તો 1 2 3 4 અને 5 3 ને 3 6 6 ને 2 8 9 10 11 અને 12 થઈ ગયા. હાઇડ્રોજન 12 અને કાર્બન કેટલા છે? 5. તો આને શું દર્શાવી શકાય? 2 મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન 2 મિથાઇલ બ્યુટેન. અથવા આને કહેવાય આઈસો પેન્ટેન. શાખીય શૃંખલાવાળા સંયોજન છે એટલે કાર્બન જે છે અન્ય કાર્બન પરમાણુ સાથે શાખામાં જોડાયેલો છે. હજુ આ બીજી રીતે આપણે બીજું બંધારણીય સૂત્ર દર્શાવીએ તો CH3 C CH3 CH3 અને CH3 3 3 દુ 6 3 3 9 3 6 12 હાઇડ્રોજન અને કાર્બન કેટલા છે? 5. તો આપણે અહીંયા કેવી રીતે અહીંયા કાર્બન જે છે અહીંયા આપણને કેવી રચના જોવા મળે છે? તો આગળ વલય અથવા તો ચક્રીય રચનાવાળા સંયોજન આમાં જોવા મળે છે. તો આપણે આને કહીશું ચક્રીય પેન્ટેન અથવા તો એને આપણે કહીશું સાયક્લોપેન્ટેન તો પણ ચાલે. સાયક્લોપેન્ટેન અથવા શું કહેવાય? તો અહીંયા બીજા કાર્બન સાથે 2 મિથાઇલ જોડાયેલા છે એટલે બીજા કાર્બન સાથે પણ મિથાઇલ, અહીંયા બીજા કાર્બન સાથે પણ મિથાઇલ. તો 2 2 મિથાઇલ છે એટલે ડાય 2 ડાય મિથાઇલ મિથેન ઇથેન પ્રોપેન. તો આ રીતે પેન્ટેનના સમઘટકો. તો આ દરેક સંયોજનનું આણ્વિક સૂત્ર કયું છે? C5H12 એટલે આણ્વિક સૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્ર જે છે તમે જોઈ શકો છો જુદા જુદા છે. તો આ પેન્ટેનના શું થયા? સમઘટકો. આ બ્યુટેનના સમઘટકો. તો આ રીતે પરીક્ષામાં તમને બંધારણીય સમઘટકો એટલે શું, બ્યુટેનના સમઘટકો ઉદાહરણ દ્વારા સમજાવો અથવા તો પેન્ટેનના સમઘટકો ઉદાહરણ દ્વારા સમજાવો તો આ રીતે તમે લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આગળ ટોપિક જોઈએ છે સાબુ અને પ્રક્ષાલકો. સાબુ એટલે શું? સાબુના અણુનું બંધારણ જણાવો. તો આપણે વ્યાખ્યા જોઈએ છે. સાબુ એ લાંબી શૃંખલા યુક્ત કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે.
સાબુ શું છે? સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુનું બંધારણ. તો સાબુના અણુનું બંધારણ એટલે કે સાબુનું અણુ જે છે એ બે ભાગ ધરાવે છે. એક છે ધ્રુવીય ભાગ અને બીજો છે અધ્રુવીય ભાગ. તો આ છે ધ્રુવીય શીર્ષ ભાગ કે જે ઋણભાર ધરાવે છે અને જે જળ અનુરાગી છે. કેવું છે? જળ અનુરાગી. અને અધ્રુવીય ભાગ જે છે એ લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવતો ભાગ છે જેને અધ્રુવીય પૂંછડી, જેને આપણે કહીશું અધ્રુવીય ભાગ કે જે પૂંછડી તરીકે વર્તે છે અને જે છે જળ વિરાગી, જે છે જળ વિરાગી છેડ. ફરીથી સાબુના અણુનું બંધારણ. તો સાબુના અણુના બંધારણમાં સાબુનું અણુનું બંધારણ જે છે બે ભાગ ધરાવે છે. એક છે ધ્રુવીય ભાગ અને બીજું છે અધ્રુવીય ભાગ. ધ્રુવીય ભાગ જે છે એને ધ્રુવીય શીર્ષ પણ કહે છે, જે ઋણભાર ધરાવે છે અને જે જળ અનુરાગી છે. લાંબી કાર્બન શૃંખલા ધરાવતો ભાગ જે છે એ શું છે? અધ્રુવીય ભાગ કે જેને અધ્રુવીય પૂંછડી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે શું છે? જળ વિરાગી. તો આ રીતે સાબુ એટલે શું, સાબુનું અણુનું બંધારણ જણાવો. તમને 2 ગુણના અંદર પ્રશ્ન પૂછી શકાય છે. આગળ પ્રશ્ન જોઈએ. સાબુ અને ડિટર્જન્ટ ના ક્રિયાશીલ સમૂહો જણાવી તેના અણુનું બંધારણ જણાવો. તો સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે ક્રિયાશીલ સમૂહ COON. કેવો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે? COON, જેને આપણે કહીશું સોડિયમ કાર્બોક્સિલેટ. તો સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે ક્રિયાશીલ સમૂહ COON એને જોડાયેલ હોય છે. તો આ રીતે બીજા નંબરમાં જોઈએ છીએ ડિટર્જન્ટ. ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન R સાથે ક્રિયાશીલ સમૂહ SO3Na, જેને આપણે કહીશું સોડિયમ સલ્ફોનેટ. સોડિયમ સલ્ફોનેટ ક્રિયાશીલ સમૂહ SO3Na જોડાયેલ હોય છે. SO3Na ડિટર્જન્ટ નું અણુ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહો જણાવી તેના અણુનું બંધારણ જણાવો. તો સાબુમાં હાઇડ્રોકાર્બન R સાથે કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય છે? COONA, સોડિયમ કાર્બોક્સિલેટ. તો એનું બંધારણ આપણે જોઈએ છે. તો અહીંયા COONA એટલે કે સોડિયમ કાર્બોક્સિલેટ. ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન R સાથે ક્રિયાશીલ સમૂહ SO3Na સોડિયમ સલ્ફોનેટ જોડાયેલ હોય છે. તો આ ડિટર્જન્ટનું અણુ અને આ છે સાબુનું અણુનું બંધારણ. તો આ રીતે આ પ્રશ્ન પણ તમને 2 ગુણના અંદર પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન જોઈએ છે
મિસેલ રચનાની ક્રિયાવિધિ જણાવો. તો આગળ આપણે ભણી ગયા સાબુ એટલે શું. તો સાબુ જે છે લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અને પોટેશિયમ ક્ષાર છે. સાબુના બંધારણમાં બંને ભાગ જે છે જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. જે જળ અનુરાગી છેડો એટલે કે જે ધ્રુવીય ભાગ જે છે, શીર્ષવાળો ભાગ જે છે એ પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે જળ વિરાગી છેડો જે છે એ હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયાઓ કરે છે. સાબુ પાણીની સપાટી પર હોય છે ત્યારે જળ વિરાગી છેડો એટલે કે પૂંછડી વાળો ભાગ જે છે, અધ્રુવીય પૂંછડી વાળો ભાગ જે છે એ પાણીમાં દ્રાવ્ય થશે નહીં, એટલે કે એ પાણીની સપાટી પર જોવા મળે છે, જ્યારે ધ્રુવીય ભાગ એટલે કે જળ અનુરાગી છેડો જે છે પાણીમાં દ્રાવ્ય થશે. પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. તો આ વિશિષ્ટ પ્રકારની તમને જે ગોઠવણી જોવા મળે છે એ ક્યાં હોય છે? પાણીની અંદર. આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવું અણુઓનો મોટો સમૂહ બનવાના કારણે થાય છે. તો આવું શેના કારણે થાય છે? અણુઓનો મોટો સમૂહ બનવાના કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં, તો તમે જોઈ શકો જળ વિરાગી એટલે કે અધ્રુવીય ભાગ જે છે ઝુમખાની અંદરના ભાગમાં, જ્યારે આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે. તો જે આયનીય છેડો તમને દેખાય છે એટલે કે ધ્રુવીય એટલે કે શીર્ષ ભાગ જે છે એ ઝુમખાની સપાટી પર હોય છે. મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. તો જે મેલ જે છે એ ક્યાં એકત્રિત થશે? મિસેલના કેન્દ્રમાં. તો ફરીથી તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિસેલ દ્રાવણમાં કયા સ્વરૂપે હોય છે? તો કલીલ સ્વરૂપે રહે છે. આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. તો આ રીતે મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુના મિસેલ જે છે એ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણન કરી શકે છે, માટે સાબુનું પાણી જે છે આપણને ધૂંધળું એટલે કે વાદળ જેવું જોવા મળે છે. તો આ રીતે મિસેલ રચનાની ક્રિયાવિધિ જણાવો. પરીક્ષામાં તમને 3 ગુણના અંદર પૂછી શકાય છે. તો આ રીતે તમે આકૃતિ દોરી અને શું કરી શકો છો? લખી શકો છો.